નમસ્કાર કલમયુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। માંડવી સુપડી વિસ્તારમાં આવેલ બે દુકાનો પર લીમડાનું ઝાડ તૂટી પડતા નુકસાન। માંડવી નગરમાં આવેલ સુપડી વિસ્તારમાં આવેલ દુકાનો પર રાત્રિના 10 કલાકે અચાનક લીમડાનું ઝાડ પડતા બે દુકાનો નુકસાન થવા પામેલ છે। આ અંગેની જાણ માંડવી પાલિકાને કરાતા પાલિકાનો ફાયર વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે તાત્કાલિક આવી પહોંચ્યો હતો અને આ લીમડાના ઝાડના ટુકડા કરી ટ્રેક્ટરમાં ભરી જવામાં આવ્યા હતા। આ બનાવ રાત્રિના 10 કલાકે બનવા પામ્યો હતો, જેના કારણે કોઈ જાનહાની થવા પામી નથી, જેમાં બે દુકાનોમાં રાજુભાઈ મેસુરિયા તેમજ જીતેન્દ્રભાઈ સોલંકીની દુકાનને નુકસાન થવા પામ્યું છે। તેમજ હજુ પણ આ લીમડો પોલો હોવાને કારણે તૂટી પડે તેવી સંભાવના જણાઈ રહી છે, જેથી માંડવી પાલિકા દ્વારા આ લીમડાના ઝાડને તાકીદે કાપવા માટે આ વિસ્તારના દુકાનદારોની માંગ ઉઠવા પામી છે। સંવાદદાતા ઈશ્વર સોલંકી, કલમયુદ્ધ સમાચાર, માંડવી।